નમસ્કાર દર્શક મિત્રો, યુવા પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। નસવાડી તાલુકાના ઝેર ગામે એક સાથે 5 મકાનોમાં ભયાનક આગ લાગતા મોટું નુકસાન। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઝેર ગામે આજે અચાનક આગ લાગી ગઈ હતી। આ ઘટનામાં એક સાથે 5 મકાન આગની ઝપેટમાં આવી ગયા હતા, જેના કારણે ગામમાં ભયનો માહોલ સર્જાયો હતો। પ્રારંભિક માહિતી મુજબ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ લોકોએ શંકા વ્યક્ત કરી છે કે ખાંડિયા ચૂલ્હા કે વીજ શોર્ટ સર્કિટથી આગ લાગી હોઈ શકે। આગ એટલી ભયાનક હતી કે મકાનમાં રહેલા ઘાસચારો, સામાન સહિત અનાજ, કપડાં, દસ્તાવેજો અને ઘરેણાં પણ બળીને ખાખ થઈ ગયા। સ્થાનિક ગ્રામજનો અને ફાયર બ્રિગેડના દળે મળીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો। ઘટનાસ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડ નહીં પહોંચતા ગામલોકોએ પાણીના ટાંકા અને બોરથી પાણી લાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કર્યો। ઝેર ગામે આકસ્મિક આગ લાગતા નીચે મુજબના વ્યક્તિઓના ઘર બળી ગયેલ છે। 1 સોલંકી સુંદરબેન દલપતસિંહ, 2 સોલંકી ઇન્દ્રસિંહ નટવરસિંહ, 3 સોલંકી બળવંતસિંહ ગંભીરસિંહ, 4 સોલંકી મહેન્દ્રસિંહ ચંદ્રસિંહ, 5 સોલંકી વિજયસિંહ ચંદ્રસિંહ, 6 સોલંકી વિમલસિંહ પ્રભાતસિંહ, 7 સોલંકી હેતલબેન રાજનસિંહ, 8 સોલંકી દેવેન્દ્રસિંહ દલપતસિંહ, 9 રણા હંસાબેન પ્રભાતસિંહ, 10 સોલંકી કાશીબેન રતનસિંહ। યુવા પડકાર બ્યુરો ચીફ દિલાવર આર મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર। तो इन्हें हाथी ये मने खबर नहीं तो